સુખદેવજી ને થયું છે કે મારે આ જગના મોહ બંધનમાં પડવું નથી, એટલે તરત જ જન્મ થયાની સાથે જ પોતાના પિતાનું ઘર છોડી અને સુખદેવજી છે જંગલના માર્ગે ચાલવા લાગ્યા છે। જંગલના માર્ગે ચાલતા ચાલતા સુખદેવજી જાય છે, પાછળ વ્યાસજી દોડ્યા। શા માટે દોડ્યા? તો કે ભાગવત કથા લખેલી છે, આ ભાગવત કથા પોતાના દીકરા સુખદેવજીને ભણાવવી છે, પણ સુખદેવજી રોકાતા નથી કે હે સુખ ઉભો રહે, પણ સુખદેવજી નથી ઉભા રહેતા। જંગલની અંદર તળાવની અંદર અનેક કન્યાઓ સ્નાન કરે છે, પણ સુખદેવજીને જોઈ એક કન્યાએ પોતાના વસ્ત્ર નથી પહેર્યા। કેમ? તો કે સુખદેવજી છે નિર્વિકારી છે, એનામાં કોઈ વિકાર જ નથી। પાછળ વ્યાસજીને આવતા જોઈ અને તરત જ આ કન્યાએ પોતાના વસ્ત્ર પહેરી લીધા છે। હે સુખ ઉભો રે, હે સુખ ઉભો રે, ત્યારે સુખદેવજી વતી જંગલના ઝાડવાઓ આજે વ્યાસજીને જવાબ આપે છે। ઝાડવા પોતે રે હે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા રે। હે ઝાડવા પોતે રે હે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી આત્મા રે। નદીઓ પીતી રે નથી રે પોતાના પાણી રે, ઉપકારી એનો આત્મા રે। રતન રૂપાળા જેના મોંઘા મૂલ વાળા રે, રતન રૂપાળા મોંઘા મૂલવાળા રે, બોલો દરિયો પેરે નહીં એ જી મોતીડાની માત રે, ઉપકારી એનો આત્મા રે હોજી। ઝાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા રે। આત્મા રે। સુખદેવજી વતી આજે જંગલના ઝાડવાઓ કહે છે કે વ્યાસજી તમે એને રોકો નહીં, એ તો ઉપકારી આત્મા છે। ઝાડવા છે ઉપકારી છે, ઉપકારી શા માટે કીધા ઝાડવાને? આપણે વૃક્ષ વાવીએ, પાણી પાઈએ, વૃક્ષ મોટું થાય, એમાં ફળ આવે, પણ આપણે કોઈ દિવસ સાંભળ્યું છે કે જે ઝાડમાં ફળ આવ્યું એ ઝાડે ફળ ખાધું નહીં? ટાઢ ને એ સહન, ઠંડી ને એ સહન કરે, તડકા ને એ સહન કરે, ચોમાસાના વરસાદ ને એ સહન કરે, અનેક દુઃખો વેઠે, એ છતાં એના ફળ છે એ આપણને ઉપયોગી બને છે, એટલે એને ઉપકારી કીધા છે। નદીઓ છે એ આપણને જળ આપે છે, પણ નદીઓએ કોઈ દિવસ એમ નથી કીધું કે હું તમને જળ આપું છું, તમે મને વેરો આપી દો। રતન રૂપાળા એના મોંઘા મૂલવાળા રે। દરિયાની અંદર અનેક રત્નો રહેલા છે સાહેબ, કે રત્નની આપણે કિંમત પણ ના કરી શકીએ, એ છતાં આપણે ક્યારેય સાંભળ્યું નથી કે દરિયાએ એ મોતીની માળા બનાવી અને પોતે પહેરી છે? નહીં, એ ઉપકારી છે, આપણને આપી દે છે। વન રે વગડામાં જાતી જાતી અને ઘાસ મુખે ચરતી રે, ઓલી ગાવલડી એ પોતાનું દૂધ નથી પીતી રે, ઉપકારી એનો આત્મા રે હોજી। ઓલા ઝાડવા રે એ પોતાના ફળ નથી ખાતા રે,
ઉપકારી એનો આત્મા હોજી. અનેક ઉપકારી જીવો રહેલા છે એટલે વ્યાસજીને કીધું કે વ્યાસજી તમે એને છોડી દો, જવા દો. વ્યાસજી પણ પોતાના આશ્રમ તરફ આવે છે. આશ્રમમાં પાછા ફર્યા. સુખદેવજી તો જંગલમાં રહે છે. સુખદેવજીનો નિયમ કેવો નિયમ કે એક ગાય દોવામાં જેટલો સમય લાગે એટલો સમય માટે એક ઘરે ઊભા રહી, જે મળે એની અંદર સંતોષ માને, કોઈની સાથે લાંબી ચર્ચાઓ ન કરે, કોઈ વિચાર ન કરે, કોઈ વાર્તાલાપ ન કરે. હવે વ્યાસજીને ચિંતા થઈ કે ભાગવતની રચના તો કરી દીધી, પણ આ ભાગવત મારા દીકરા સુખદેવજીને મારે કેવી રીતે ભણાવવું? કેમ કે પહેલો અધિકાર પિતાની સંપત્તિમાં પોતાના દીકરાનો થાય. એટલે ભાગવત વ્યાસજીએ લખ્યું છે. વ્યાસજીનો દીકરો સુખદેવ, સુખદેવજીનો અધિકાર પહેલો થાય. એટલે વ્યાસજીએ પોતાના શિષ્યોને કહ્યું કે આ ભાગવતની અંદર તો કૃષ્ણ ભક્તિ લખેલી છે, કૃષ્ણના ગુણગાન લખેલા છે, અને જો આ કૃષ્ણના ગુણગાન સુખદેવ સાંભળશે ને તો જરૂર એ ભાગવતને ભણશે. એટલે વ્યાસજીને જે શિષ્યો હતા એને વ્યાસજીએ કીધું કે તમે જાઓ જંગલમાં, જ્યાં સુખદેવજી બેઠા હોય ને તેની બાજુમાં લાકડા તમારે કાપવાના. લાકડા કાપતા કાપતા તમારે ભાગવતના શ્લોક બોલવાના, પણ આખો શ્લોક નહીં બોલવાનો, અડધો શ્લોક જ બોલવાનો. અડધો શ્લોક બોલી અને તમને સુખદેવજી પૂછે કે આ તમને કોણે ભણાવ્યું, ત્યારે મારું નામ આપજો અને જરૂર મારી પાસે આ ભાગવત ભણવા આવશે. પોતાના ગુરુની આજ્ઞા માની અને વ્યાસજીના શિષ્યો છે બધા જંગલમાં લાકડા કાપવા માટે જાય છે. જ્યાં સુખદેવજી બેઠા છે તેની બાજુમાં જઈ અને વ્યાસજીના શિષ્યો લાકડા કાપે છે. લાકડા કાપતા કાપતા ભાગવતનો શ્લોક બોલે છે. ભરે હા પીડમ નટવર વપો કર્ણયો કર્ણિકારમ बिभ्रदवासं कनककपीशं वैजयन्तीं च माला. પહેલો વેલો ભાગવતનો શ્લોક બોલ્યા જેમાં કૃષ્ણનું વર્ણન કરવામાં આવ્યું છે. બરહા પેડમ નટવર વપો કર્ણયો કર્ણિકારમ બિભ્રદ વાસઃ કનક કપિસમ વેજયંતીમ ચ માલા. શ્રી કૃષ્ણ ગોપકુમારોની સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમના મસ્તક પર મયુર પીછ છે અને કાનોમાં કરણના પીળા પુષ્પો, શરીર પર સોનેરી પીતાંબર અને કંઠમાં 5 પ્રકારના પુષ્પોથી બનેલી વૈજયંતી માળા ધારણ કરેલી છે. એટલા ભગવાનના ગુણગાન વ્યાસજીના શિષ્યોએ ગાય ને કે આ સુખદેવજીને ભગવાન કૃષ્ણ પ્રત્યે ભાવ પ્રગટ થયો અને તરત દોડી અને વ્યાસજીના શિષ્યો પાસે જાય છે અને પૂછ્યું કે તમે આ કૃષ્ણનો શ્લોક તો બોલ્યા પણ અધૂરો છે, આમાં તમે આખા ભગવાનના શ્રૃંગારનું વર્ણન નથી કર્યું. અને ભગવાનનો શ્રૃંગાર એટલો અદ્ભુત છે કે ભગવાનના શ્રૃંગારના દર્શન કરીએ કે આપણે ધન્યતા અનુભવીએ. मेरे बाके बिहारी लाल तू इतना ना करियो श्रृंगार नजर तो है लग जाएगी प्यारे नजर तो है लग जाएगी. मेरे बाके बिहारी लाल तुम इतना ना करियो सिंगार नजर लग जाएगी प्यारे नजर लग जाए. ભગવાને કેટલો અદ્ભુત શણગાર કરેલો છે. ભગવાને માથે મોર પીંછ ધારણ કરેલું છે, કાંડ ઉપર કરેણના ફૂલ છે, 5 પ્રકારના ફૂલોની માળા ભગવાને કંઠમાં ધારણ કરેલી. એટલે વ્યાસજીના શિષ્યોને કીધું કે આ તમે શ્લોક અધૂરો બોલ્યા, તો કે અમને અમારા ગુરુજી એટલું જ ભણાવ્યું એટલું અમે બોલ્યા. તો કે તમારા ગુરુજી કોણ? તો કે વ્યાસજી. તમારે કે આખો શ્લોક બોલો છે, કાલે અમે પાછા ભણીને આવશું ને તમને આખો શ્લોક સંભળાવશું. બીજા દિવસે ફરીથી લાકડા કાપવા આવ્યા, કીધું કે મને આખો શ્લોક સંભળાવો. ત્યારે ફરીથી વ્યાસજીના શિષ્યો છે એ
એ સુખદેવજીને ભગવાનના વર્ણનનો શ્લોક સંભળાવે છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ વિભદ્રવાસ કનક કપીશ વેજયંતીમ ચમાલા રંદ્રાન વેણો અધર સુદયા પુરયન ગોપવૃંદે વૃંદારણ્ય સ્વપરમણ પ્રવિશદ ગીત કીર્તિ વૃંદારણ્ય સ્વપરમણ પ્રવિશદ ગીત કીર્તિ. જેમ રંગમંચ પર અભિનય કરતા શ્રેષ્ઠ નટ જેવો સુંદર વેશ ભગવાને ધારણ કરેલો છે. વાસના સિદ્રોએ તેઓ પોતાના અધરામૃતથી ભર્યા છે. તેની પાછળ પાછળ ગ્વાળ માળો ચાલી રહ્યા છે અને ભગવાનની કીર્તિનું ગાન કરી રહ્યા છે. આ પ્રમાણે વૈકુંઠથી પણ શ્રેષ્ઠ તે વૃંદાવન ધામ અને તેમના ચરણના ચિહ્નોથી વિશેષ રમણીય બની ગયું છે. ભગવાનના સ્વરૂપનો શ્લોક સાંભળે અને સુખદેવજીને થયું કે મારે પણ આવા શ્લોકો ભણવા છે. વ્યાસજીના શિષ્યોને કીધું કે મારે પણ આવું ભાગવત ભણવું છે. તો કે આ કોણે ભણાવ્યું? તો કે વ્યાસજીએ. તો કે વ્યાસજી છે તો મારા પિતા છે. તો કે આવો એક શ્લોક નથી, આવો તો 18,000 શ્લોક છે. તો કે મારે આ ભણવા અને પિતાની સંપત્તિ ઉપર પહેલો અધિકાર તો દીકરાનો જ થાય, એટલે મને તો મારા પિતા જરૂર ભણાવશે. અને એ પછી સુખદેવજી છે વ્યાસ આશ્રમમાં આવે છે અને પોતાના પિતાને કીધું કે બાપજી, મને પણ આ ભાગવત રૂપી જે તમે પુરાણ રચેલું છે તેના શ્લોક ભણાવો, મારે પણ ભાગવત ભણવું છે. અને વ્યાસજી છે એને પોતાના દીકરા સુખદેવજી મહારાજને ભાગવત ભણાવ્યું છે અને આ ભાગવત જ 7 દિવસમાં પરીક્ષિત રાજાને સંભળાવ્યું છે અને 7 દિવસમાં પરીક્ષિત રાજાને મોક્ષની ગતિ મળી છે. આપણે પણ 7 દિવસ સુધી ભગવાનની ભાગવત કથા સાંભળવાની છે અને આપણે પણ મોક્ષની ગતિ મેળવવાની છે. 12 ને 12 મિનિટ થઈ ગઈ છે. કથાને વિરામ આપવાનો સમય થઈ રહ્યો છે, પણ કથાને વિરામ આપતા પહેલા પરીક્ષિત રાજાનું ચરિત્ર છે એ આપણે બપોર પછીના સમયે જોશું. અત્યારે સૌ સાથે મળી અને ભગવાનને જે પ્રિય છે એવા રાસની અંદર થોડી વાર સૌ જોડાઈએ, સૌ સાથે મળી અને ભગવાનનો રાસ રમીએ. પીડા પીતાંબરીને કેસરિયા વાગા, પીળા પીતાંબરને કેસરિયા વાગા, પીડા પીતાંબરને કેસરિયા વાગા, પીળા પીતાંબરને કેસરિયા વાગા, મુખ ઉપર મોરલીને લાગો રૂપાળા, મુખ ઉપર મોરલીને લાગો રૂપાળા, પાઘડીમાં ખોચેલું ભૂમકુરે કે ભૂલી જવા, આ વચ્ચે આવી જાય ભૂલી જવા, પાઘડીમાં ખોચેલું ભૂમકુરે કે ભૂલી જવા, પાઘડીમાં ખોચેલું ભૂમકુરે કે ભૂલી જવા, દ્વારિકાના નાથ તારું મુખડું રે કે ભૂલી જવા,
ભજેલ નારાયણ, ભાવસે ભજેલ નારાયણ, ભાવસે ભજેલ નારાયણ. નમો નારાયણ નમો નારાયણ નમો નારાયણ. જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય ચારે દિશામાં ગુગલે સમદરિયો, ચારે દિશામાં ગુગવે સમદરિયો, ચારે દિશામાં ગુગવે સમદરિયો. ચારે દિશામાં ગુગવે સમદરિયો, દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો, દ્વારિકાનો ઠાકર લાગે મન હરિયો, દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો. દ્વારિકાનો ઠાકર લાગે મન હરિયો. એ છપ્પન સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવા, એ છપ્પન સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવા, એ છપ્પન સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવા. છપ્પન સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવા, એ તારી કાના નાથ તારો મોકળો રે કેમ ભૂલી જવા. દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવા. ભાવસે જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ. આપને આપ તું ઊંચું દેવાલય, આપને આપ તું ઊંચું દેવાલય, આપને આપ તું ઊંચું દેવાલય. આપને આપ તું ઊંચું દેવાલય, ચિતડું ચોર તું મુખડું મહાલય, ચીતડું ચોર તું ને મુખડું મહાલય, ચિતડું ચોર તું મુખડું મહાલય. ચીતડું ચોર તું ને મુખડું મહાલય. બાવન ગજનો તારો પટકો રે કેમ ભૂલી જવા, બાવન ગજનો પાટકો રે કેમ ભૂલી જવા, એ બાવન ગજનો પટકો રે કેમ ભૂલી જવા. બાવન ગજનો પાટકો રે કેમ
છે એણે મને માયા લગાડી રે અખિલ નારાયણ જય દ્વારકાધીશ હે તમે મન માયા લગાડી મારા વાળા હે તમે મને માયા લગાડી મારા વાળા હો એણે મન માયા લગાડી મારા વાળા એણે મને માયા લગાડી મારા વાળા એ કાયોનો કુમાર મારો રાજન છોડ છે એણે મને માયા લગાડી રે કંકુડા ચડાવ રૂડા ચોકલિયા ચિતરાવો 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 રે હીરે ચોખલિયા તમે તારી કા મોકલાવો રે હીરે ચોકલિયા તમે દ્વારિકા મોકલાવો રે હીરે ચોખલિયા તમે હીરે ચોખલિયા તમે હીરે ચોખલિયા તમે તારી કા મોકલાવો રે હીરે ચોકલિયા તમે દ્વારિકા મોકલાવો રે દ્વારિકાથી તમે ગોકુળથી તમે ડાકોરથી તમે દ્વારિકાધીશ આવો રે દ્વારિકાથી તમે દ્વારિકાધીશને તેડાવો રે નહીં રે આવો તો વાલા નહીં રે આવો તો વાલા નહીં રે આવો તો વાલા દાસે મારા પ્રાણ રે નહીં રે આવો તો વાલા નહીં રે આવો તો વાલા નહીં રે આવો તો વાલા જાશે અમારા પ્રાણ રે એ હાલો રાધે 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 અરે હીરે ચોકલિયા તમે મથુરામાં મોકલાવો રે હીરે ચોખલિયા તમે મથુરામાં મોકલાવો રે હીરે ચોકલિયા તમે મથુરામાં મોકલાવો રે હીરે ચોખલિયા તમે હીરે ચોખલિયા તમે મથુરામાં મોકલાવો રે એ મથુરાથી તમે ગોકુળથી તમે દ્વારિકાથી તમે દ્વારિકાધીશને તેડાવો રે મથુરાથી તમે ગોકુળથી તમે દ્વારિકાધીશને તેડાવો રે એ નહીં રે આવો તો વાલા નહીં રે આવો તો વાલા નહીં રે આવો તો વાલા જાશે અમારા પ્રાણ રે નહીં રે આવો તો વાલા નહીં રે આવો તો વાલા જશે અમારા પ્રાણ રે એ રાધે રાધે હે રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી હે રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી બોલો મોહન મોરારી મોહન મોરારી બોલો જય ગિરધારી મોહન મોરારી બોલો જય ગિરધારી હે રાધે રાધે હે રાધે રાધે હે રાધે 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 શ્યામ બોલો મોહન મોરારી હે રાધા રાણી કંસની સુર હે મુરારી હે રાધા રાણી કંસની તો સુર હે બિહારી રાધા રાણી કંસ
સુર હે મુરારી માતા રાણી કંસની તો ધૂમ હે પ્યારી હે રાધે 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 શ્યામ બોલો મોહન મુરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી મોહન મુરારી બોલો જય ગિરધારી મોહન મુરારી બોલો જય ગિરધારી રાધે 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 શ્યામ બોલો મોહન મુરારી મોહન મુરારી મોહન મુરારી મોહન મુરારી મોહન મુરારી ભાગવત ભગવાન કી જય દ્વારિકાધીશ કે પીળા પીતાંબર બરને કેસરિયા વાગા પીળા પીતાંબર ને કેસરિયા વાઘા મુખ પર મોરલીને લાગો રૂપાળા અમુખ ઉપર મોરલીને લાગો રૂપાળા પાઘડીમાં ખોચેલું ફૂમકું રે કેમ ભૂલી જવા પાઘડીમાં ખોસેલું ફૂમકું રે ભૂલી જવા ઓ દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવા દ્વારિકાનાથ તારું મુખડું રે ભૂલી જવા ભૂલી જવાય ના વિસરી જવાય ના ભૂલી જવાય ના વિસરી જવાય અરે ભૂલી જવાય ના વિસરી જવાય ના અરે ભૂલી જવાય ના વિસરી જવાય પાઘડીમાં ખોચેલું ફૂમકું રે ભૂલી જવાય દ્વારિકાધીશ કી જય રણછોડ રાય કી જય ભાગવત ભગવાન કી જય સુખદેव जी महाराज की जय अपने अपने गुरु महाराज की जय अपने अपने मात पिता की जय प्रेम से ओम नमः पार्वती पते हर हर महादेव हरे जय जय श्री राधे 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 અહીંયા આપણે કથાને વિરામ આપીએ છીએ ફરીથી ભગવત કથા આપણે 3 વાગે ચાલુ કરશું સૌ ભક્તજનો પ્રસાદ લઈ અને પછી જાય અને 3 વાગે ફરીથી બધા કથા મંડપમાં બિરાજમાન થાય બધાને ખાસ નમ્ર વિનંતી છે કે અહીંયા જે કોઈ લોકો ઉપસ્થિત છે એ બધા પ્રસાદ લઈને જાય અહીંયા પરમાર પરિવાર દ્વારા પોતાના માતા પિતાની પૂજા કરવા માંગે છે તો તમારા વડીલોને બેઠાડી અને તમે જે પૂજા કરવા માંગો છો તે પૂજા કરી લ્યો હરે રામ